મારી આ લઘુકથાનું નામ છે આ માઈમાં આ છાયા. મારી નાની બેન છાયા 2.5 વર્ષની હતી ત્યારે તે મારા બાને માઈમાં કહેતી, અને બહુ હેત આવે ત્યારે માઈનો દ્વિર્ભાવ કરીને માઈ માઈમાં કહેતી. કોઈ પણ બે રંગે રૂપે સમાન જણાતી નાની મોટી વસ્તુ માટે આંગળી ચીંધીને એમ બોલતી કે આ માઈમાં અને આ છાયા. મોટી નાની 2 પેન પડી હોય તો તેમાં મોટી પેન એટલે માઈમાં અને નાની પેન એટલે છાયા. 2 કબાટ પડખે પડખે ઊભા હોય અને એમાં જો એક મોટો હોય તો છાયા જરૂર એને માઈમાં કહે અને નાનો કબાટ તે છાયા. ગાય અને વાછરડું ઊભા હોય તેમાં પણ એક માઈમાં અને બીજું છાયા. તેમાંથી વાછરડું દોડ્યું હોય તો છાયા કહેતી કે પેલી માઈમાની છાયા દોલી, માઈમાની છાયા દોલી. તેને હતું કે સંસારમાં બધે માઈમાં અને છાયા જ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એ તો ઉપનિષદના ઋષિનું દર્શન. છાયાનું દર્શન તો સર્વમ ખલ્વિદમ માઈમાં ચ છાયા. માઈમાં અને છાયા સિવાયના અન્ય દ્વંદ્વો હોઈ શકે એવી એને શી ખબર. છાયાને મન તો સજીવ નિર્જીવ બંને સૃષ્ટિમાં એક માઈમાં અને એક છાયા હતા. પછી તો આવું મોટા નાનાનું દ્વંદ્વ દેખાય કે તરત અમે જ રાહ જોતા કે હમણાં છાયા તેમની માઈમાં અને છાયા એવું નામાભિધાન કરશે. 2 બેનપણીઓ જતી હોય અને તેમાંથી એક નાની દેખાતી હોય તો તેમનું બેનપણીપણું તો જખ મારે છે. છાયાને મન તો તેમાંની એક માં છે, માઈમાં છે, અને બીજી એની દીકરી છે. એક વખતે 2 માછીમારો ચાલ્યા જતા હતા. એક કદાવર હતો, બીજો જરા નબળો. છાયાએ તરત નામકરણ કર્યું, જો આ માઈમાં અને આ છાયા. લોટો એટલે માઈમાં અને ટબુડી એટલે છાયા. તપેલું એટલે માઈમાં અને તપેલી એટલે છાયા. વાડકો એટલે માઈમાં અને વાડકી એટલે છાયા. ચમચો એટલે માઈમાં અને ચમચી એટલે છાયા. તાસ એટલે માઈમાં અને થાળી એટલે છાયા. આમાં તાસ ઉપમેય છે, માઈમાં ઉપમાન છે, અને એટલે એ રૂપકવાચક પદ છે. આ રૂપક અલંકાર થયો. એવું વ્યાકરણ જાણવાની છાયાને આવશ્યકતા ન હતી, પણ આખો વખત તે આ રૂપક અલંકાર પ્રયોજ્યા કરતી હતી. શાકભાજી આવે ત્યારે પણ છાયાની આંગળીઓ મોટા રીંગણાને ચીંધીને દર્શાવે કે આ માઈમાં, અને નાના રીંગણાને નામ આપે કે આ છાયા. એવું જ ટમેટા બટેટા માટે. એક રમૂજી વાત તમને કહું. એક વખત તેણે માઈમાં જલ્દી આવો, માઈમાં જલ્દી આવો, કંઈક દેખાલું એમ મારા બાને જ બારીમાં બોલાવીને બારી નીચે ઊભેલા કોઈ બેને દેખાડીને કહ્યું, માઈમાં જો આ માઈમાં અને આ છાયા. અને મારા બા હસી પડ્યા, ખૂબ હસી પડ્યા. તેમનું હસવું જોઈને અમે કૌતુકથી બારીમાં જોવા દોડ્યા તો જોયું કે નીચે રસ્તા ઉપર એક સવત્સા ગર્દભી ઊભી હતી.